NEP નેપ અથવા તો ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 2020ની નવી શિક્ષણ નીતિ આવી ગઈ છે. તો એની માટે આ ધ હિન્દુ દ્વારા રમેશ પોખરિયાલ નિશંક નામના વ્યક્તિ જે છે, રમેશ પોખરિયાલ નિશંક, એ શું છે, એ આપણા મિનિસ્ટ્રી ઓફ HRD કે જેનું નામ બદલીને હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ માનવ સંસાધન મંત્રાલય એનું નામ બદલીને શું કરી નાખ્યું છે, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. એટલે કે એક રીતે શિક્ષણ મંત્રી છે. આપણા શિક્ષણ મંત્રાલયના હેડ કોણ છે? રમેશ પોખરિયાલ નિશંક. એનું ઇન્ટરવ્યૂ લેવામાં આવેલું છે. તો એનું ઇન્ટરવ્યૂ જે છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. ઘણી બધી અદ્ભુત વસ્તુ જણાવવામાં આવેલી છે અને આના કારણે ઘણી બધી નવી વસ્તુ પણ જાણવા મળશે. સૌથી પહેલાં તો ટાઇટલ શું છે? રિગોરિયસ કન્સલ્ટેશન ડન બિફોર ફ્રેમિંગ ન્યૂ એજ્યુકેશનલ પોલિસી. એટલે કે બિફોર ફ્રેમિંગ ન્યૂ એજ્યુકેશનલ પોલિસી, ન્યૂ નેશનલ એજ્યુકેશન પોલિસી અથવા તો નવી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એ બનાવતા પહેલાં ઘણું બધું કન્સલ્ટેશન એટલે કે વાતચીત ચર્ચાઓ કરવામાં આવેલી છે. કેવી ચર્ચા? રિગોરિયસ. રિગોરિયસનો મતલબ શું થાય? રિગોરિયસનો મતલબ થાય સખત, ઉગ્ર, આકરું અથવા કઠણ, આમ કડક, એકદમ અદ્ભુત લેવલની, કડક લેવલની, કંઈ પણ છૂટ આપવામાં આવેલી નથી, હલકી નહીં, પરંતુ બધી કડક પ્રકારની ચર્ચા કરવામાં આવી. એજ્યુકેશન મિનિસ્ટર સેઝ હિયર ધેર વિલ બી અ મેજર એફર્ટ ફ્રોમ બોથ સેન્ટર એન્ડ સ્ટેટ ટુ ઇન્વેસ્ટ ઇન અ લાર્જ નંબર ઓફ ટીચર્સ ઇન ઓલ રિજિયોનલ લેંગ્વેજ. તમને ખ્યાલ તો હવે આવી જ ગયો છે કે ભારત સરકારે અત્યારે નવી એજ્યુકેશન પોલિસીમાં એવું કીધેલું છે કે ધોરણ 5 સુધી રિજિયોનલ લેંગ્વેજ એટલે કે સ્થાનિક ભાષા અથવા પ્રાદેશિક ભાષાની અંદર શિક્ષણ આપવાની વાત કરવામાં આવી છે. મીડિયમ જે શીખવાનું જે મીડિયમ જે છે, બરાબર, જેમ કે ગુજરાતી મીડિયમમાં આપણે ગુજરાતમાં હોય તો ગુજરાતી મીડિયમમાં ભણતા હોય, તો એવી રીતે જે તે પ્રદેશની જે ભાષા હોય તો એની માટે પણ ઘણા બધા શિક્ષકોની એ બધાની જરૂર પડશે. તો એની માટે પૈસા, પગાર ને એ બધું આપવું પડશે. તો એની માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને એક સાથે મળીને વર્ક કરશે. એની માટેની બધી કન્સલ્ટેશન કરે. કાલે પણ આપણે જોયું હતું કે ભારત એક ફેડરલ એટલે કે સંઘવાદનું ઢાંચું, સંઘવાદની સિસ્ટમ ધરાવે છે. તો રાજ્યને પણ સાથે લઈને જ ચાલવું પડે. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ભારતના બંધારણની અંદર શેડ્યુલ 7 ની અંદર 7મા નંબરની અનુસૂચિ જે છે એની અંદર અલગ અલગ પ્રકારના 3 લિસ્ટ આપેલા છે. સ્ટેટ લિસ્ટ, સેન્ટ્રલ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ. રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સમવર્તી યાદી. તો એજ્યુકેશન જે છે એ કોન્કરન્ટ લિસ્ટમાં આવે છે એટલે કે સમવર્તી યાદીમાં આવે છે. તો બંને એની ઉપર કાયદો બનાવી શકે છે. અત્યારે આ નવી પોલિસી આવેલી છે. તો એની માટેની ઇન્ટરવ્યૂ છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. ઘણી મહત્વની વસ્તુ આપેલી છે. પહેલો પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે ઇઝ ધ પોલિસી ડિસિઝન ટુ મેક મધર લેંગ્વેજ, આ જે મધર ટંગ જે છે, મધર ટંગ માતૃભાષામાં શિક્ષણ આપવાની વાત કરવામાં આવેલી છે અક્રોસ ધ કન્ટ્રી, અથવા તો બીજા કોઈ જે રાજ્ય જે છે એ પોતાની જાતે નક્કી કરે છે. તો કેન્દ્રએ આના માટે રાજ્ય જે છે, રાજ્યની શું કહેવાય, પરવાનગી લીધી હતી. રાજ્યને પહેલાં પૂછેલું હતું કે નહોતું પૂછેલું, કે કેન્દ્રએ જાતે ત્યાંનો નિર્ણય લઈ લીધો છે. તમે એ વસ્તુ તો જોઈ લીધી હશે કે રિજિયોનલ લેંગ્વેજ, પ્રાદેશિક ભાષાની અંદર શું કહેવાય, શિક્ષણ આપો. તો આ રમેશ પોખરિયાલને પહેલો સવાલ એવો પૂછવામાં આવે છે કે તમે આ બનાવી નાખ્યું એ બધી વસ્તુ સાચી, પરંતુ શું તમે પહેલાં રાજ્ય સાથે સલાહ મશવરા કરેલી હતી? રાજ્યની પરવાનગી લીધી હતી? રાજ્યને પૂછેલું હતું કે નહોતું પૂછેલું? તો એનો જવાબ આપવામાં આવે છે આના દ્વારા, રમેશ પોખરિયાલ દ્વારા, કે હા, અમે બધાની જવાબદારી લીધેલી હતી, બધાને પૂછેલું હતું, અમે સર્વે કરેલો હતો, જેની અંદર ઓવર 2 લાખ સજેશન, 2 લાખથી પણ વધારે સજેશન મંગાવવામાં આવેલા હતા. 2.5 લાખ જેટલી ગ્રામ પંચાયતને પૂછેલું હતું. 6600 જેટલા બ્લોક એટલે કે 6600 જેટલા તાલુકાનો સર્વે લીધો હતો અને 6000 જેટલા અર્બન લોકલ બોડીઝ એટલે કે જે શહેરની અંદર જે લોકલ બોડીઝ હોય, નગરપાલિકા અથવા મ્યુનિસિપાલિટી, મહાનગરપાલિકા, આ બધાનો સર્વે કરવામાં આવેલો હતો અને 676 જેટલા ડિસ્ટ્રિક્ટ જિલ્લાઓમાંથી બધો સર્વે મંગાવવામાં આવેલો હતો અને એ બધા ઉપર વિચાર કરી અને પછી આવું નક્કી કરવામાં આવેલું છે. મોસ્ટ ડેવલપ્ડ કન્ટ્રીઝ એટલે કે અતિ વિકાસશીલ દેશો એટલે કે સદ્ધર દેશો, જે ખૂબ જ પૈસાવાળા છે, ખૂબ જ વિકસિત દેશો છે, અમેરિકન, બ્રિટન, યુરોપના બધા દેશો જે છે, એ બધાની અંદર પણ આવી જ વસ્તુ છે. કેવી વસ્તુ? કે શરૂઆતના ધોરણ એટલે કે પ્રાથમિક તબક્કાની અંદર બાળક જ્યારે નાનું હોય, ચાઇલ્ડહુડ હોય, બાળપણની અંદર હોય, ત્યારે એમને જે શિક્ષણ આપવામાં આવે છે એ રિજિયોનલ લેંગ્વેજમાં આપવામાં આવે છે. મધર ટંગમાં, માતૃભાષામાં લેંગ્વેજ શિક્ષણ આપવામાં આવે છે, જેના કારણે સરળતાથી સમજી શકે. આપણી માતૃભાષા મધર ટંગ કઈ છે? ગુજરાતી. રાજસ્થાન હોય તો રાજસ્થાની, મહારાષ્ટ્ર હોય તો મરાઠી. એવી રીતે જે તે પ્રદેશની જે રિજિયોનલ લેંગ્વેજ હોય એની અંદર આપવામાં આવે છે. તમને ખ્યાલ જ હશે કે ઇંગ્લિશ મીડિયમનો મોહ જનરલી વાલીઓમાં પણ ઇંગ્લિશ મીડિયમનો મોહ વધારે હોય છે. ઘણી બધી વાર તો દેખાદેખીમાં પણ વાલીઓ જે છે એ ઇંગ્લિશ મીડિયમમાં બાળકોને વેચતા હોય છે કે આ બાળકને મૂકી દીધો તો સારું, હાલો આપણે પણ મૂકી દેવી. અને વાલીઓને હંમેશા એવું રહેતું હોય છે કે આપણું બાળક જે છે એ પણ ફટાફટ ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલવું જોઈએ. આ બધી વસ્તુ એક રીતે સારી છે, પરંતુ એટલી બધી સારી પણ છે નહીં. કેમ? કારણ કે અત્યારે આપણે જોઈએ તો ઘણી બધી વાર તમને ખ્યાલ હશે, કદાચ તમે સમાજની અંદર બારે પ્રેક્ટિકલમાં જોયું હશે તો તમને જાણવા મળતું હશે કે કદાચ કોઈ બાળક જે છે એ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો હશે તો તે ઇંગ્લિશ તો ફટાફટ વાંચતો હશે, બરાબર, ઇંગ્લિશ ફટાફટ વાંચી શકતો હશે, ઇંગ્લિશ સમજી શકતો હશે, પરંતુ એની હારે બીજી સમસ્યા આવે છે. શું? કે તે ગુજરાતીની બુક પણ વ્યવસ્થિત વાંચી શકતો નથી. તો પછી શું થાય છે કે આપણે ગુજરાતની વાત કરવી છે, હવે મહારાષ્ટ્ર હોય તો મરાઠી, એવી રીતે બધા તમે તમારી રીતે સમજી લેજો. તો ગુજરાતીની બુક હોય તો એને ગુજરાતી એટલું બધું આવડતું નથી. જેમ કે આપણે વાત કરીએ કે ગુજરાતના અમુક સાહિત્યકારો, જેમ કે ઝવેરચંદ મેઘાણી, એની એકાદી બુક કીધેલી હોય, જેમ કે ઝવેરચંદ મેઘાણીએ એક અદ્ભુત રચના કરેલી છે કે ચારણ કન્યા, બરાબર. તો ચારણ કન્યાની અદ્ભુત લેવલની રચના છે, બરાબર.
કે જેને વિશ્વ લેવલે પણ સરાહનીય માનવામાં આવે છે. તો આ જે કવિતા જે છે એ કદાચ ઇંગ્લિશ મીડિયમના બાળકને સમજાવવામાં આવેલી તો હવે એ તો એને આમાં કંઈ ખબર જ નથી પડવાની. બરાબર, આપણે જેમ કે સિંહ, બરાબર, જેમ કે સિંહની વાત કરીએ, સિંહ એટલે કે લાયન, તો હવે જનરલી જે ઇંગ્લિશ મીડિયમનો બાળક હોય તો એ તો લાયન જ સમજે, અથવા તો માની લો કે ગુજરાતી આવડતું હોય તોય તે કદાચ ચાલો સિંહ સમજી શકે. પરંતુ મહત્વની વાત, તો આપણે તો ગુજરાતમાં રહીએ છીએ. આપણે ક્યાં રહીએ છીએ? ગુજરાતમાં. તો ગુજરાત, સિંહ તો આખા ભારત દેશ માટે, આપણી માટે તો એ સિંહ નથી, આપણી માટે તો એ સાવજ છે. બરાબર, કારણ કે ગુજરાતને તો આપણે તો એને સાવજ તરીકે ઓળખીએ છીએ, સિંહ તો બાકી દુનિયા માટે, આપણી માટે તો સાવજ છે. તો હવે ઇંગ્લિશ મીડિયમના બાળકને સાવજ કીધું હોય તો એ સમજે નહીં, એ તો સિંહે માંડ સમજતો હોય, એ તો લાયન સમજતો હોય. બરાબર, એટલે ઇંગ્લિશ મીડિયમ સારી વસ્તુ છે, પરંતુ અતિ, તમને ખ્યાલ છે, અતિ સર્વત્ર વર્જ્ય હતી, એટલે કે બધી જ જગ્યાએ અતિનો ત્યાગ કરવો જોઈએ. અને ખાસ કરીને તો વાલીઓની એમનો જે મોહ હોય છે કે ઇંગ્લિશ બોલતો થઈ જાય, તો એની માટે કદાચ આ કાર્યક્રમ, આ જે ધોરણ 5 સુધી રિજિયોનલ લેંગ્વેજ, મધર ટંગ, માતૃભાષામાં એજ્યુકેશન, શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને અતિ ડેવલપ્ડ, હાઈલી ડેવલપ્ડ કન્ટ્રીઝ, જે અતિ વિકાસશીલ દેશો જે છે, ત્યાં પણ આ સિસ્ટમ ચાલુ છે. જેમ કે તમને ખ્યાલ હશે કે ફિનલેન્ડ જે છે, ફિનલેન્ડ, ત્યાં વિશ્વનું ટોપ લેવલનું એજ્યુકેશન માનવામાં આવે છે, કે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ એજ્યુકેશન આપવામાં આવતું હોય તો તે ફિનલેન્ડની અંદર આપવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે ફિનલેન્ડ નંબર 1 છે. તો ફિનલેન્ડની અંદર જે નંબર 1 જે છે, તો ત્યાં પણ આ ધોરણ 5 સુધી આ જ પ્રકારની સિસ્ટમ ચાલે છે. અને બીજી મહત્વની વસ્તુ એક અહીંયા સમજવાની કોશિશ કરી કે જે પ્રાઇમરી ટીચર હોય, બરાબર, પ્રાઇમરી લેવલના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, આમનો પગાર જે છે એ ખૂબ વધારે રાખવો જોઈએ. ફિનલેન્ડની અંદર આવી જ વસ્તુ છે. બીજું કે જે પહેલાં તો શિક્ષકો જે છે, શિક્ષકો એનો પગાર પણ ખૂબ ઊંચો હોવો જોઈએ. જો કે ભારતની અંદર તો પહેલાં તો શિક્ષકોની જ કમી છે, ઘણા બધા ઓછા શિક્ષકો છે, પરંતુ જે પ્રાથમિક શાળા ઉપર ખૂબ જ વધારે ફોકસ આપવું જોઈએ. જેમ કે 5મું ધોરણ જે છે, 5મા ધોરણ સુધી બાળક જે છે એને જે વસ્તુ એના દિમાગની અંદર એક્ટિવિટી બેઝડ એનું દિમાગ જે છે ત્યારે વ્યવસ્થિત રીતે વર્ક કરતું હોય, તો ત્યારે એને જે શીખવાડવું એ અતિ મહત્વની વસ્તુ છે. કારણ કે ત્યારે એનો બેઝિક વસ્તુ ક્લિયર થાય છે. અને જો ત્યારે એનો બેઝ, પાયાનું જ્ઞાન તેને ત્યારે ન મળે તો પછી આગળ જતાં ખૂબ તકલીફ પડે છે. કારણ કે તે ઉંમરની અંદર જે વસ્તુ શીખી શકાય છે એ પછી આગળ જઈને શીખી નથી શકાતી. બરાબર, જે વસ્તુ એ 5 વર્ષનો હોય અથવા તો જે 5મા ધોરણ સુધી શીખી શકે એ પછી આગળ જઈ અને શીખી શકે નહીં, એટલે તે એની ઉપર વધારે ફોકસ આપવાનું હોય. બીજું, પ્રાઇમરી ટીચર, પ્રાથમિક શાળાના શિક્ષકો જે છે એમનું કામ અતિ મહત્વનું છે. એક રીતે કાબિલે તારીફ અથવા સરાહનીય કહી શકાય. કેમ? કારણ કે પ્રાથમિક શાળામાં જ્યારે બાળક ભણતું હશે તો એ એકદમ કોરી પાટી હશે, એને કાંઈ જ આવડતું નહીં, અને બધું તાત્કાલિક ઝીરોથી લઈ અને બધું શીખવાડવાનું છે. તો એક રીતે એકદમ કોરી પાટી છે, એની અંદર બધું ધીમે ધીમે ઘૂંટવાનું છે. તો એક સારી વસ્તુ કહી શકાય, અને એની ઉપર વધારે ફોકસ હોવું જોઈએ. હવે ઘણી બધી વાર જો તમે એક વસ્તુ જોઈ હશે કે સરકાર દ્વારા એવું પણ કહેવામાં આવતું હતું કે 1 થી 8 ધોરણ સુધી, અથવા તો પ્રાથમિક શાળા સુધી, અથવા તો 1 થી 9 ધોરણ સુધી કોઈને નપાસ કરવાના નથી. હવે નપાસ કરવાના નથી, આવી સિસ્ટમ ચાલુ કરી દીધી. બરાબર, કે કોઈ નપાસ કરવા. હવે 10મા ધોરણની અંદર, બોર્ડની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ નપાસ થઈ જાય. પછી કહે કે આપણું કે રિઝલ્ટ છે જે છે એ વ્યવસ્થિત આવતું નથી. તો પણ ક્યાંથી આવે કે 9 ધોરણ સુધી તો પહેલાં હરખું ચલાવતા નથી, અને પછી 10મા ધોરણમાં તાત્કાલિક રિઝલ્ટ જોઈએ છે, તો એવી રીતે આવી શકે નહીં. એટલે તો હવે અત્યારે આ નવી એજ્યુકેશન પોલિસીની અંદર મેરિટ બેઝડ જે વસ્તુ જે છે એને પણ કાઢવામાં આવેલી છે, કે માર્કને જે મહત્વ આપતા હતા, ગ્રેડ, માર્ક, પર્સન્ટેજ, આ બધાનું મહત્વ જે છે એ થોડું દૂર કરેલું છે. અને ડેવલપ્ડ બેઝ, કે બાળક શીખે છે કેટલું, એ ભલે ઘરે રહે કે ગમે એ કરે, શાળાએ આવવું જરૂરી નથી, શીખવા માટે શાળાએ જવું જરૂરી નથી, એ શીખે છે કેટલું, એનું લર્નિંગ આઉટકમ કેટલું છે, એના ઉપર વધારે ફોકસ આપવામાં આવેલું છે. બરાબર, હવે બીજો પ્રશ્ન જોઈએ કે બીજો પ્રશ્ન શું પૂછેલો હતો. તો હવે બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે કે બરાબર, સારું, હાલો, 5મા ધોરણ સુધી મધર ટંગ અથવા માતૃભાષામાં આપણે શિક્ષણ આપી દઈશું, તો શું આખા ભારત દેશની અંદર એટલા પૂરતા શિક્ષકો છે કે જે એ પ્રકારની માતૃભાષા જાણતા હોય, અથવા રિજિયોનલ લેંગ્વેજ, પ્રાદેશિક ભાષાને એ બધું, એની માટેના ટ્રેનિંગ આપેલા વ્યવસ્થિત હાઈ ક્વોલિટીના ટીચર, શિક્ષકો આપણી પાસે અવેલેબલ છે કે નહીં, એ બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો એની માટે પહેલા જ એક શબ્દ વાપરી લીધો છે, સ્કાર્સિટી અથવા સ્કેરસિટી. સ્કેરસિટીનો મતલબ શું થાય? અછત. શું થાય? સ્કેરસિટીનો મતલબ થાય અછત. આ શબ્દ એક યાદ રાખી લો, સ્કેરસિટી એટલે અછત. કારણ કે પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. સ્કેરસિટીનો એન્ટોનિમ્સ એટલે કે વિરોધી શબ્દ પૂછાઈ ગયો છે. તો સ્કેરસિટીનું ગુજરાતી થાય અછત, એટલે કે ઓછી વસ્તુ છે, એની અછત છે. તો આનો વિરોધી શબ્દ શું થાય? આનો વિરોધી શબ્દ થાય અબુન્ડાન્ટ, ABUNDANT, અબુન્ડાન્ટ એટલે કે વિપુલ પ્રમાણમાં મળતું હોય એ. તો એનો એન્ટોનિમ શું થશે? અબુન્ડાન્ટ. બરાબર, એ યાદ રાખી લેશો. તો જવાબ આપતા એવું કહેવામાં આવેલું છે કે ભારતની અંદર હાઈલી ક્વોલિફાઈડ અથવા હાઈલી ટ્રેનિંગ પામેલા જે શિક્ષકો જે છે એની સ્કેરસિટી એટલે કે એની ખૂબ જ અછત છે. તો પહેલાં તો એ કાર્ય કરવું પડશે. તો એની માટે શું કરવું પડશે કે શિક્ષકોને એને ટ્રેનિંગ આપવી પડશે, સ્કિલ આપવી પડશે, લેંગ્વેજ માટેની ટ્રેનિંગ આ બધું આપવું પડશે, રિજિયોનલ લેંગ્વેજને એ બધું એમને શીખવાડવું પડશે. પછી મેન્શન ઇન ધ ઇંગ્લિશ. હવે ભારતના બંધારણની અંદર 8મું શેડ્યુલ આપેલું છે, 8મી અનુસૂચિની અંદર 22 ભાષા આપેલી છે. તો આ 22 ભાષાના શિક્ષકોને એ બધાને વ્યવસ્થિત ટ્રેનિંગ ને એ બધું આપવું પડશે. આની માટે ઘણા બધા અમુક વસ્તુ વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે, જેની અંદર એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કદાચ ઇન્ટરસ્ટેટ એટલે કે 1-2 રાજ્ય જે છે એ ભેગા મળીને પણ એ બંને ભેગા મળીને પણ આ કાર્ય કરી શકે છે. માની લો કે ગુજરાત અને રાજસ્થાન જે છે, ગુજરાત અને રાજસ્થાન,
તો આ બંને ભેગા કરી અને અમુક શિક્ષકો જે છે એને ટ્રેનિંગ આપી દે, બંને ભેગા કરીને. માની લો કે ગુજરાતવાળા જે છે એ ઇંગ્લિશના સાહેબને અથવા ગુજરાતીના સાહેબને અથવા હિન્દીના સાહેબને ટ્રેનિંગ આપે, તો રાજસ્થાનવાળા જે છે એ કદી બીજી ભાષાના ટ્રેનિંગ આપે, અને ગુજરાતવાળા બંને પછી અરસપરસ બંને રાજ્યની અંદર એ શિક્ષકોને વાપરી શકાય છે. તો એવો એક નિર્ણય જે છે એ લેવામાં આવેલો છે, એવી વાત કરવામાં આવેલી છે. પછી જો બીજી અહીંયા મહત્વની વસ્તુ જોઈએ, ડિગ્રીઝ ઇન્ક્લુડિંગ 4 year બીએડ. હવે જો અહીંયા એક બીએડ જે છે, બીએડ એટલે કે બેચલર ઓફ એજ્યુકેશન, એને કાઢી નાખવામાં આવેલું છે. એ કઈ રીતે એ હું તમને થોડું સમજાવવાની કોશિશ કરું. તમને ખ્યાલ હશે કે ગ્રેજ્યુએશન અથવા તો બેચલર ડિગ્રી, સ્નાતકની ડિગ્રી જે છે એની માટે 4 વર્ષ કરી નાખવામાં આવેલું છે. હવે આ 4 વર્ષમાં શું છે એ જોઈએ. તો તમને ઘણા બધાને પ્રશ્ન થતો હશે, તો શું 4 વર્ષ ભણવાનું, કોલેજ 4 વર્ષ કરવાની, એ શું છે એ આપણે સમજવાની કોશિશ કરી. માની લો કે કોઈ વ્યક્તિ જે છે એ પહેલું વર્ષ ભણે, પહેલું વર્ષ કોલેજ કરે, અને પહેલું વર્ષ કોલેજ કરી અને નીકળી જાય, ડ્રોપ આઉટ થઈ જાય, નીકળી જાય. એને એમ થઈ જાય કે મારે સ્ટાર્ટઅપ કરવું છે, સ્ટીવ જોબ્સ બની જવું છે, બિલ ગેટ્સ બની જવું છે, નવી કંપની બનાવી દેવી છે, કોમ્પ્યુટરની કંપની બનાવી દેવી છે, સ્ટાર્ટઅપ કરવું છે, બરાબર. તો એ નીકળી જાય અને એમાં સફળ થાય તો ખૂબ સારી વસ્તુ છે. પરંતુ એ જ્યારે એક વર્ષમાંથી નીકળી જાય, ડ્રોપ આઉટ થઈ જાય, એક વર્ષ કોલેજ કરી, તો એને સર્ટિફિકેટ આપવામાં આવશે. પહેલા વર્ષે તે શું આપી દે, એને સર્ટિફિકેટ આપવામાં આવી જાય. હવે માની લો કે એને એવું વિચાર્યું કે મારે સ્ટાર્ટઅપ કરવું, નવી કંપની બનાવી, અને માની લો કે 3 વર્ષ કંપની બનાવે, અને પછી એવું લાગે કે ના આપણે તો હવે સ્ટીવ જોબ્સને લાયક નથી, આપણેથી નહીં થાય, આપને સે નહીં હોગા. તો 3 વર્ષ બરબાદ કરી અને એ પછી પાછો આવે. હકીકતમાં તો આને બરબાદ ન કહી શકાય, કારણ કે 3 વર્ષની અંદર પણ એ ઘણું બધું કદાચ શીખેલો હશે, પ્રેક્ટિકલ નોલેજ ને એ બધું તો એને મેળવેલું હશે. તો 3 વર્ષ પછી માની લો કે પાછો આવે છે કોલેજમાં, તો પાછો કોલેજમાં આવે તો એનું જે 1 વર્ષનું સર્ટિફિકેટ રહ્યું એ વેલિડ ગણાશે. અને હવે એને જે બાકીનું જે કોલેજ જે છે, બાકીના કોલેજના 3 વર્ષ અથવા 2 વર્ષ એ જ કરવાનું, બરાબર. આટલી વસ્તુ તમારા મગજની અંદર ફિટ હોવી જોઈએ. તો 4 વર્ષમાં પહેલા વર્ષની વસ્તુ સમજી ગયા કે 1 વર્ષમાં ડ્રોપ આઉટ થાય તો શું, તો સર્ટિફિકેટ મળે. હવે માની લો કે 2 વર્ષ ભણે, 2 વર્ષ કોલેજ કરે અને 2 વર્ષ પછી ડ્રોપ આઉટ થઈ જાય, તો 2 વર્ષ પછી એ કોલેજ છોડી જાય તો એને ડિપ્લોમાનું સર્ટિફિકેટ આપવામાં આવે. શું આવે? ડિપ્લોમાનું સર્ટિફિકેટ. અને તમને ખ્યાલ જ હશે, ડિપ્લોમાનો કોર્સ જે છે એ હંમેશા 2 વર્ષનો હોય છે. 2 વર્ષ પછી જો તે છોડી જતો રહે તો ડિપ્લોમાનું સર્ટિફિકેટ આપવામાં આવે. અને હવે જો કદાચ કોઈ ભરતી આવે, સરકારી વેકેન્સી, ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ કોઈ ભરતી કરે અને એ ડિપ્લોમા આધારિત હોય, ડિપ્લોમા આધારિત, તો એ આ સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને એ જોબની અંદર એપ્લાય કરી શકે છે. હવે જો આજે ભણવાનું છોડવાના ઘણા બધા કારણ હોઈ શકે. પહેલું કારણ તો આપણે જોઈ દીધું કે એના મગજની અંદર કદાચ એક ધુરંધર વિચાર આવી ગયો કે આપણે સ્ટાર્ટઅપ ખોલવું છે, સ્ટાર્ટઅપ કંપની, સ્ટીવ જોબ્સને બિલ ગેટ્સને આ બધા લોકોની જીવન કથા એમને વાંચેલી હોય કે બરાબર સારું હાલો, આ તો કોલેજમાં તો કાંઈ નથી, આપણે જેને સ્ટાર્ટઅપ કરી અને તો કદાચ એ જતો રહે અને સક્સેસ થાય તો ખૂબ સારી વસ્તુ છે. અને પછી કદાચ એને એની કરતાં પણ વધારે બ્રહ્મજ્ઞાન થઈ જાય કે ના આવું તો કંઈ કરાય નહીં, આની કરતાં તો ભણવામાં જ બધું છે, અને પાછો આવી જાય, બરાબર. તો આવી રીતે તો પહેલા વર્ષમાં શું મળે? સર્ટિફિકેટ. બીજા વર્ષ પછી છોડી દે તો ડિપ્લોમા સર્ટિફિકેટ. અને જો ત્રીજા વર્ષ પછી તે છોડી દે અથવા તો 3 વર્ષ એ ભણે તો 3 વર્ષની અંદર એને કોલેજનું ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ મળી જાય. કોલેજનું શું? 3 વર્ષનું સર્ટિફિકેટ મળી જાય. એટલે હકીકતમાં જોઈએ તો કોલેજ ગ્રેજ્યુએશન સ્નાતકની ડિગ્રી જે છે એ 3 વર્ષની જ છે. 3 વર્ષ પછી એને કોલેજનું સર્ટિફિકેટ ડિગ્રી મળી જાય, બરાબર. અને કદાચ ભરતી માટે પણ ગમે અહીંયા ગ્રેજ્યુએશન માંગેલું હોય તો એ 3 વર્ષ ભણેલું હોય એટલે એને મળી જાય. તો તમને પ્રશ્ન થાય કે તો 4 વર્ષ શેના છે? તો 4 વર્ષ શેના છે એ સમજવાની કોશિશ. 4 વર્ષમાં પહેલું વર્ષ, બીજું વર્ષ અને ત્રીજું વર્ષ સમજી લીધું. પહેલામાં સર્ટિફિકેટ, બીજામાં ડિપ્લોમા અને ત્રીજામાં ડિગ્રી મળી જાય. તો ચોથું જે વધારાનું વર્ષ જે છે એ R&D માટે છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે. એટલે કે ચોથા વર્ષમાં એ જે સ્નાતક થયેલો વિદ્યાર્થી હોય એને એવી સહાય આપવામાં આવે છે અથવા એને એવો એન્કરેજ કરવામાં આવે છે, ઉત્તેજન આપવામાં આવે છે કે તમારે જે રિસર્ચ કરવું હોય, મનગમતો વિષય હોય, મનગમતો વિષય એની ઉપર તમે રિસર્ચ કરી શકો છો, સંશોધન કરી શકો છો. ઘણી બધી વાર આપણે જોયેલું છે કે હેલ્થ એજ્યુકેશન ઘણા બધા સેક્ટરની અંદર ભારતની અંદર જોઈએ એટલું રિસર્ચ થતું નથી અને રિસર્ચ થવું ખૂબ જરૂરી છે. જેમ કે અત્યારે જોઈએ કોવિડની રસી ગોતવાની છે, બરાબર. કોવિડની રસી, તો કોવિડની રસી હવે તાત્કાલિક તો મળી ન જાય, કંઈ રસ્તામાં હાલતા હતા સારું હાલો આ મળી ગઈ તો લઈ લીધી, એવી રીતે તો થઈ ન શકે. તો એની માટે શું જરૂર પડે? એની માટે રિસર્ચની એ બધાની જરૂર પડે. તો રિસર્ચને એ બધું કરવા માટે એની માટેની લેબ, એની માટેના ઇન્સ્ટ્રુમેન્ટ, ઇક્વિપમેન્ટ, સાધનો, એવી બધી વસ્તુની જરૂર પડે. કોઈ ગાઈડની પણ જરૂર પડે કે આપણને કોઈ ગાઈડ આપવાવાળું તો હોવું જોઈએ. તો આ બધી વસ્તુની જરૂર પડે. એટલે કોલેજ પછી અત્યારથી તે ભારતની અંદર R&D વધે એની માટે શું? રિસર્ચની જે સુવિધા જે છે એ આપવામાં આવેલી છે. બીજું, હવે માની લો કે તો પછી એ ત્યારે તે રિસર્ચ કરી નાખશે, એને સારું લાગશે તો એ ચોથા વર્ષમાં રિસર્ચ કરશે. તો આ જે રિસર્ચ કરશે એની અંદર જો એ એજ્યુકેશન ઉપર રિસર્ચ કરશે, શિક્ષણ ઉપર રિસર્ચ કરશે, તો એની અંદર તે બીએડ આવી જશે, બરાબર. એટલે બીએડ અલગથી કાઢી નાખવામાં આવેલું છે. તો જે બીએડ જે છે એ એની અંદર આવી જશે. બીજું, એમફિલ જે છે, એમફિલ એને પણ કાઢી નાખવામાં આવ્યું છે, કારણ કે એમફિલની અંદર પણ રિસર્ચ જ થતું હતું. તો એ જે છે એ આ 4 વર્ષની અંદર જ આવી ગયું છે. અને પછી બીજી 2 વર્ષની પાછી માસ્ટર ડિગ્રી જે છે એ તો એમને રાખવામાં આવેલી છે અને એની પછી એને PhD કરવું હોય તો કરી શકે છે, બરાબર. બીજા શું પ્રશ્ન પૂછેલા છે એ આપણે જોઈએ. બીજો પ્રશ્ન પૂછેલો છે કે આ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે છે એ ટ્રેડિશનલ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એનું કન્ઝર્વેશન, એનું સંરક્ષણ કરવાની કોશિશ કરશે. તમને ખ્યાલ હશે કે ભારત પહેલાં સોને કી ચીડીએ કહેવાતું હતું અને તમે કદાચ એવું પણ એન્શિયન્ટ ટેક્સ્ટ, ભારતના જે પુરાણા અર્થશાસ્ત્રોને એ બધું છે જૂના પુસ્તકો, એની અંદર તમને ખ્યાલ હશે કે ભારતની અંદર બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ, આની અંદર ઘણી બધી સારી વિદ્યાઓ હતી કે બૌદ્ધ ધર્મની અંદર પણ ઘણી બધી, અથવા તો બીજી વાત કરીએ આયુર્વેદ
જેનો જન્મ ભારતની અંદર થયું છે. આયુષ મંત્રાલય પણ એની માટે વર્ક કરે છે. ભારતની અંદર ચરક સંહિતા, સુશ્રુત સંહિતા આ બધાની અંદર ઘણી સુંદર સુંદર વાતો લખવામાં આવી છે. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતાની અંદર તો પ્લાસ્ટિક સર્જરી કઈ રીતે કરવી એનું પણ કહેવામાં આવેલું છે કે આખું વિશ્વ જ્યારે એ જાણતું નહોતું કે પ્લાસ્ટિક સર્જરી કઈ રીતે કરવી, વાઢકાપની પ્રક્રિયા કરવી, ઓપરેશનને ગુજરાતીમાં શું કહેવાય, વાઢકાપની પ્રક્રિયા એ કઈ રીતે કરવું, તો એ બધું તો આ પુસ્તકમાં લખેલું છે. એટલે કે આપણે જોઈએ તો આપણું એન્શિયન્ટ લિટરેચર, આપણું જે પુરાણું, એન્શિયન્ટને ગુજરાતીમાં શું કહેવાય, પ્રાચીન વારસો જે છે એ ખૂબ અદ્ભુત છે. તો એને કન્ઝર્વ કરવાની જરૂર છે અને એને શીખવાડવાની જરૂર છે. તો ટ્રેડિશનલ ઇન્ડિયન નોલેજને પણ વધારે ફોકસ આપવામાં આવશે. બાળકો એ શીખે એને મહત્વ આપવામાં આવશે. બરાબર. બીજું વાત કરીએ તો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક કમિટી, આ તમારે યાદ રાખવાનું છે. એનસીએફસી શું છે? તો નેશનલ કરિક્યુલર ફ્રેમવર્ક કમિટી. આની માટે એક કમિટી બનાવવામાં આવી છે. હવે જો નવી એજ્યુકેશન પોલિસી આવી ગઈ, તો હવે નવી એજ્યુકેશન સિસ્ટમ આવી ગઈ, તો એની માટે નવો સિલેબસ બનાવવો પડશે. એ સિલેબસને ઇંગ્લિશમાં શું કહેવાય, કરિક્યુલમ. તો નવો સિલેબસ બનાવવો પડશે. તો એની માટે એક રાષ્ટ્રીય લેવલની કમિટી બનાવવામાં આવી છે, જેને શું કહેવાય, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક કમિટી. એ આ નવો સિલેબસ બનાવવાની કોશિશ કરે છે. જેમ કે આપણે જોયું હતું કે એક્ટિવિટી બેઝડ લર્નિંગ, કે બાળકને 5 વર્ષ સુધી તો નકરી એક્ટિવિટી પ્રવૃત્તિને એ બધું કરવામાં આવે, તો એની માટે કઈ પ્રવૃત્તિ કરાવી એ પણ નક્કી કરવું પડશે ને. તો એની માટે કરિક્યુલમ બનાવવા માટે આ કમિટી બનાવો. વોટ ટોપિક્સ કોન્સ્ટિટ્યુટ ટ્રેડિશનલ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. આની અંદર પાછું બીજું મહત્વની વસ્તુ એ પણ નક્કી કરવું પડશે કે ભારતની પ્રાચીન કળા અથવા તો પ્રાચીન જે નોલેજ સિસ્ટમ, પ્રાચીન જ્ઞાનવાળી જે સિસ્ટમ જે છે એની અંદર કઈ કઈ વસ્તુને ઇન્ક્લુડ કરવી અને કેટલી ઇન્ક્લુડ કરવી, કયા વર્ષના બાળકને કેટલું શીખવાડવું એ પણ શીખવાડવું પડશે. તો એ બધી વસ્તુ કઈ કઈ એડ કરવી એ આ કમિટી નક્કી કરશે. બરાબર. બીજી આ જે NEP નેશનલ એજ્યુકેશન પોલિસીનો જે ડ્રાફ્ટ ફ્રોમ આ કોને બનાવેલો છે એ આપણે જોઈ લઈએ કે થોડા સમય પહેલા કે કસ્તુરી રંગન પેનલનો જે રિપોર્ટ આવેલો હતો, બરાબર, કે કસ્તુરી રંગનનો રિપોર્ટ, એના આધારે આ આખી પોલિસી બનાવવામાં આવેલી છે. તો એને કે કસ્તુરી રંગન જે છે એણે એક મહત્વની જોગવાઈ કીધેલી હતી. એણે એક વસ્તુ પ્રપોઝ કરેલી હતી. શું? કે રાષ્ટ્રીય શિક્ષણ આયોગ જે છે, રાષ્ટ્રીય શિક્ષા આયોગ એ બનાવવામાં આવે. શું? રાષ્ટ્રીય શિક્ષા આયોગ. અને આ રાષ્ટ્રીય શિક્ષા આયોગ જે છે એ બધી વસ્તુ આખા ભારતની અંદર જે એજ્યુકેશન જે છે એનું રેગ્યુલેશન કરશે અથવા તો એ બધાનું નિયંત્રણ કરશે. RSA રાષ્ટ્રીય શિક્ષા આયોગ. અને રાષ્ટ્રીય શિક્ષા આયોગ જે છે એ એપેક્સ બોડી, સર્વોચ્ચ સંસ્થા છે. અને એ ડાયરેક્ટ કોની અંતર્ગત આવશે? એ ડાયરેક્ટ આવશે પ્રાઇમ મિનિસ્ટરના અંતર્ગત. ડાયરેક્ટ કોના અંતર્ગત આવશે? પ્રાઇમ મિનિસ્ટરના અંતર્ગત. આવી એક બોડી બનાવવામાં આવે, પરંતુ એ બનાવવામાં નથી આવેલી. તો પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે રાષ્ટ્રીય શિક્ષા આયોગ કે જે એપેક્સ બોડી બનાવવાની હતી, સર્વોચ્ચ સંસ્થા બનાવવાની હતી આખા ભારતની અંદર એજ્યુકેશન શિક્ષણ બાબતે, અને એના હેડ પ્રાઇમ મિનિસ્ટરને બનાવવામાં, તો એ શા માટે ન બનાવી? હવે પહેલા એક મહત્વની વસ્તુ સમજીએ કે જો આવી બનાવેલી હોત રાષ્ટ્રીય શિક્ષા આયોગ, પ્રાઇમ મિનિસ્ટરના હેડ જેને બનાવવા, એવી બોડી બનાવવામાં આવેલી હોત તો એ ખૂબ સારી વસ્તુ હતી. કેમ સારી વસ્તુ હતી? પહેલી વસ્તુ તો કસ્તુરી રંગને કીધેલી છે, તો આ એમને કીધી તો સારી જ વસ્તુ કીધી હશે પહેલી વસ્તુ એ. બીજું કે કોઈ પણ જે કમિટી બનાવેલી હોય તો કમિટીની જે ભલામણ હોય એ ખૂબ જ સુંદર જ હોય હંમેશા. કારણ કે જે કમિટી બનાવવાવાળા વ્યક્તિ હોય એ તજજ્ઞ હોય, એ ભણેલા ગણેલા હોય અને એને જે તે વિષયનું જ્ઞાન હોય. પરંતુ ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોય. તો હવે કે કસ્તુરી રંગન, તો એને એજ્યુકેશનનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોય તો જ એને એના ચેરમેન બનાવેલો હોય. બરાબર. તો એને જે જોગવાઈ કરેલી હોય તો એ અદ્ભુત જ હોય. બીજી મહત્વની વસ્તુ સમજી, જ્યારે કોઈ પણ કમિટી હોય એના ચેરમેન અથવા તો કોઈ પણ બોડી હોય એના ચેરમેન પ્રાઇમ મિનિસ્ટર બની જાય તો એનું મહત્વ આપોઆપ વધી જાય છે. કેમ? આપણે સમજવાની કોશિશ કરીએ. જેમ કે ઇસરોનું નામ તમે સાંભળેલું હશે. ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેનો ડંકો છે એ આખા ભારતની અંદર અને આખા વિશ્વની અંદર વાગતો હોય છે. જેમ કે ઇસરોએ ઘણા બધા સારા કારનામા કરેલા છે. ઘણી બધી વાતો, જેમ કે આપણે વાત કરીએ કે મંગળયાન, આપણે MOM માર્સ ઓર્બિટર મિશન મોકલેલું હતું, જે વિશ્વની અંદર સૌથી સસ્તામાં સસ્તું મિશન હતું. કેવું? આપણે સસ્તામાં મંગળ ઉપર મિશન મોકલી દીધું. બીજું, ફર્સ્ટ એટેમ્પ, પ્રથમ જ ટ્રાયની અંદર જ્યારે ભારતે મંગળની અંદર મિશન મોકલી દીધું. તો જ્યારે ભારતે MOM માર્સ ઓર્બિટર મિશન મોકલેલું હતું ત્યારે બરાક ઓબામા જે છે એ ભારતમાં આવેલા હતા. અને ત્યારે બરાક ઓબામાએ ભારત સાથે એવા કરાર કરેલા હતા કે નાસાના વૈજ્ઞાનિકો રહ્યા એ ભારતમાં આવશે અને ઇસરોના વૈજ્ઞાનિકો પાસે ટ્રેનિંગ લેશે. તો અદ્ભુત લેવલની વસ્તુ કે નાસાના વૈજ્ઞાનિકો ભારત પાસે ટ્રેનિંગ લેવા આવશે. કઈ ટ્રેનિંગ? તો એ એવી ટ્રેનિંગ લેશે કે કોઈ પણ વસ્તુ જે છે એને ઇફેક્ટિવ અથવા તો એફિશિયન્સી કઈ રીતે વધારી શકાય અને સસ્તામાં બધી વસ્તુ કઈ રીતે મોકલી શકાય. કેમ કે ભારતે એકદમ સસ્તામાં મોકલી દીધું હતું, તો સસ્તામાં આ જે મિશન જે છે એ કઈ રીતે લોન્ચ કરી શકાય, તો એની ટ્રેનિંગ લેવા નાસાવાળા ભારતમાં આવે. તો અદ્ભુત વસ્તુ કે જોકે પ્રાચીન સમયમાં તો આ બધી વસ્તુ થતી હતી. તક્ષશિલા અને નાલંદા ને આ બધી યુનિવર્સિટીમાં ભારતમાં બધા લોકો ભણવા આવતા હતા. બરાબર. તો આટલી વસ્તુ સમજો. તો ઇસરો મતલબ કે ઇસરો ખૂબ વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે સરકારી સંસ્થા હોય તો એ સારું કાર્ય કરતી નથી. તો એ વાત પણ ખોટી છે. ઇસરો સરકારી જ છે તેમ છતાં પણ મસ્ત કાર્ય કરે છે. તો ઇસરો સારું કરે છે એનું કાર્ય શું છે? એનું કારણ શું છે? એનું કારણ જોઈએ તો એ ડાયરેક્ટ PMOની અંતર્ગત છે. ડાયરેક્ટ PMO એટલે કે પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસની અંતર્ગત છે. ઇસરોને ગમે કંઈ કાર્ય હોય તો ડાયરેક્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, વડાપ્રધાનની ઓફિસ જે છે અથવા વડાપ્રધાન એની સાથે ડાયરેક્ટ એનો વાર્તાલાપ કરવાનો હોય.
બરાબર, એટલે ખૂબ આગળ છે. બીજું આપણી જે એટોમિક પોલિસી જે છે, એટોમિક પોલિસી એટલે કે અણુ વિજ્ઞાન ને આ બધું પરીક્ષણ ને ન્યુક્લિયર બોમ્બ ને એ બધી વસ્તુ પણ ડાયરેક્ટ જે છે એ પ્રાઇમ મિનિસ્ટરના અંતર્ગત હોય. તો ભારત એની અંદર પણ આગળ છે. એટલે હવે એટલી વસ્તુ તો તમે સમજી ગયા છો કે કોઈ પણ વસ્તુ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાનના અંતર્ગત આવે તો ડાયરેક્ટ એ વસ્તુ હંમેશા સર્વોચ્ચ જ રહેવાની છે. બરાબર, એ સર્વોચ્ચ. અને આમે તે વડાપ્રધાનના અંતર્ગત હોય તો વડાપ્રધાનને પણ થોડીક ચિંતા રહે કે આ ડાયરેક્ટ મારા અંતર્ગત કાર્ય કરે છે, તો મારે પણ આની અંદર વધારે ફોકસ કરવું પડશે. અને તેમ છતાં પણ ન સમજાતું હોય તો આપણે બીજું પણ એક ઉદાહરણ જોઈએ, જેમ કે ઇઝરાયલ જે છે એ હેલ્થની અંતર્ગત ખૂબ જ આગળ છે, સ્વાસ્થ્યની અંદર ખૂબ આગળ છે. બરાબર, બીજું જોઈએ, ઇઝરાયલ હેલ્થમાં ખૂબ આગળ છે, કોવિડની રસી બનાવવામાં પણ તે ખૂબ આગળ છે. અથવા તો જોઈએ તો કોવિડના એટલા બધા કેસ જે છે એ ઇઝરાયલની અંદર આવેલા નથી, ઇઝરાયલે એને જે છે એ અટકાવેલું છે. તો એનું કારણ શું? તો એનું કારણ પણ એ જ છે, ઇઝરાયલમાં જે ત્યાંના જે પ્રાઇમ મિનિસ્ટર જે છે, પ્રાઇમ મિનિસ્ટરની અંદર જ છે, પ્રાઇમ મિનિસ્ટરની અંતર્ગત જ ડાયરેક્ટ જ શું આવે, હેલ્થ, સ્વાસ્થ્ય જે છે એ એના ડાયરેક્ટ પ્રાઇમ મિનિસ્ટરની અંતર્ગત જ આવે છે. એટલે પ્રાઇમ મિનિસ્ટર ખુદ જ તે ડાયરેક્ટ બધી હેલ્થની પોલિસીને એ બધું બનાવવાનું એનું સૂચન કરે. એટલે તમે એટલું તો હવે સમજી જાઓ કે કોઈ પણ વસ્તુ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર અંતર્ગત આવતી હોય તો એનું મહત્વ ખૂબ વધી જાય છે અને એની એફિશિયન્સી, એની કાર્યક્ષમતા પણ વધી જાય છે. તો એવું કસ્તુરરંગને કીધું હતું કે આપણે આવું એક આયોગ બનાવી, કયું? રાષ્ટ્રીય શિક્ષા આયોગ, અને એના હેડ જે છે એ પ્રાઇમ મિનિસ્ટરને બનાવી. પરંતુ એવું થયેલું નથી. એને અત્યારે એ જોગવાઈ જે છે એ જે પ્રપોઝ કરેલું હતું એને ડ્રોપ કરવામાં આવેલી છે. તો અત્યારે પ્રશ્ન એ જ પૂછવામાં આવેલો છે ધ હિન્દુ દ્વારા આ રમેશ પોખરિયાલને કે તમે આવું શા માટે કરેલું, વાય વોઝ ધીસ રિમૂવ ફ્રોમ ધીસ ફાઇનલ પોલિસી, કે આ શા માટે કાઢી નાખેલું? તો એની માટે એમને એવો જવાબ આપેલો છે કે કન્ડક્ટિંગ સેવરલ રાઉન્ડ્સ ઓફ કન્સલ્ટેશન, કે અમે ઘણા બધા તજજ્ઞ લોકો સાથે ચર્ચા કરેલી, કન્સલ્ટેશન કરેલું, અને કન્સલ્ટેશન કર્યા પછી એવો નિષ્કર્ષમાં અમે પહોંચ્યા કે પ્રાઇમ મિનિસ્ટરને આમાં લાવવાની જરૂર નથી, કે આવી કોઈ બોડી બનાવવાની જરૂર નથી. એની બદલે આપણે CABE ને લાવી, કાબેને લાવી. CABE શું છે? તો કે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન, સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન. આ જે છે એ આ પ્રકારનું કાર્ય કરશે. બરાબર, આટલો જવાબ આપેલો છે. પછી હવે વધારે ડિટેલમાં એમને પણ જવાબ આપેલો નથી, એટલે તો આપણને ખબર હોય આપેલો નથી. તો બીજી વાત કરીએ, એક નવું કમિશન બનાવવામાં આવશે, HECI. બરાબર, HECI શું છે? હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. અને એનું બિલ જે છે એનો ડ્રાફ્ટ બની ગયો છે. તો એ પાર્લામેન્ટની અંદર ક્યારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે એ વાત કીધેલી છે. એનો ડ્રાફ્ટ બની ગયો છે. કોનો? HECI, હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. તો એ બનાવવાનું છે કે હાયર એજ્યુકેશન એટલે તમે સમજી ગયા છો, ધોરણ 12 પછી કોલેજ ને એ બધું ભણવાનું હોય તો એની માટે એક કમિશનની રચના કરવામાં આવશે અને એ બધાનું ધ્યાન રાખશે કે કોલેજ ને યુનિવર્સિટી ને એ બધાનું શું કરવાનું, એને રેગ્યુલેટ કરવાનું કાર્ય કરશે. તો એ પાર્લામેન્ટમાં ક્યારે લાવવામાં આવશે? તો એનો જવાબ આપેલો છે કે સૂન, એટલે કે બહુ જ જલ્દી એને પાર્લામેન્ટની અંદર પસાર કરવામાં આવશે અને એનો કાયદો બનાવવામાં આવશે. બીજો એક અત્યંત મહત્વનો પ્રશ્ન કહી દીધો કે આ નવી એજ્યુકેશન પોલિસીની અંદર તમે એમ કહો છો કે જીડીપીના 6% પૈસા જે છે એ વાપરવામાં આવશે. તો આ 6% પૈસા જે છે એ તમે લાવશો ક્યાંથી? કારણ કે તમને ખ્યાલ જ હશે કોવિડની મહામારીની વચ્ચે કેન્દ્ર સરકાર આમે તે પૈસા એમની પાસે છે નહીં, રાજ્યોને જીએસટીના જે બાકીના પૈસા જે છે એ દેવાના પૈસા નથી. તો આ 6% પૈસા જે છે, 6%, જીડીપીના 6%, પહેલાં તો જીડીપીના 6% થાય કેટલા એ આપણે સમજવાની કોશિશ કરીએ. તમને ખ્યાલ હશે કે આપણી જીડીપી જે છે એ 200 લાખ કરોડથી વધારે છે, 200 લાખ કરોડથી વધારે છે અને 300 લાખ કરોડથી ઓછી છે. 200 લાખ કરોડથી વધારે અને 300 લાખ કરોડથી ઓછી. એટલે કે પહેલાં તો 200 લાખ કરોડ એટલે કેટલા થાય એ સમજવું. 200 લાખ કરોડ એટલે થાય 2 ટ્રિલિયન. કેટલા થાય? 2 ટ્રિલિયન. 300 લાખ કરોડ એટલે કેટલા થાય? 300 લાખ કરોડ એટલે 3 ટ્રિલિયન થાય. ગમે એટલા લાખ કરોડ હોય એટલા ટ્રિલિયન બની જાય. તો જનરલી જ્યારે આપણે કોવિડની માટે એવું કીધેલું હતું કે આપણે જીડીપીના 10% જેટલું પેકેજ આપેલું છે, 10% જેટલું પેકેજ, તો ત્યારે શું કીધું હતું? ત્યારે આપણે આપણી જીડીપી 200 લાખ કરોડ માનેલી હતી, 200 લાખ કરોડ માનેલી હતી. અને આના 10%, તો આના 10% કઈ રીતે કાઢેલા હતા? 200ના 10%, તો 200ના 10% છેલ્લેથી એક પોઈન્ટ મૂકી દેવાનું, એટલે કેટલા થાય? 20. તો 20 લાખ કરોડનું પેકેજ આપેલું હતું. કેટલા? 20 લાખ કરોડનું. અને ત્યારે કીધું હતું કે આપણે આપણી જીડીપીના કેટલા 10% જેટલું, એટલે કે 20 લાખ કરોડનું પેકેજ જાહેર કરેલું હતું. તો હવે 6% કેટલા થાય? તો 200 લાખ કરોડના આપણે 6% કાઢવી, 200 લાખ કરોડના 6%, તો એના થાય, આના પહેલા 1% કાઢવી, તો અહીંયા 2 અંક પછી પોઈન્ટ, એટલે કે 2, અને 2 ગુણ્યા છે એટલે કે 12 લાખ કરોડ રૂપિયા દેવા પડે દર વર્ષે. કેટલા? દર વર્ષે 12 લાખ કરોડ દેવાના. શેની માટે? એજ્યુકેશન માટે. 6% દેવાના હોય તો, બરાબર. અને આપણે 200 લાખ કરોડની જીડીપી ગણવી તો કદાચ જીડીપી વધી જાય તો આ 12 લાખનો આંકડો પણ વધી જાય. તો આ સમજી ગયા છો. તો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે આ જે પૈસા જે છે 6% એ તમે લાવશો ક્યાંથી? તમારી પાસે એટલા પૂરતા પૈસા છે? ડુ યુ હેવ સફિશિયન્ટ ફંડ, એટલે કે સરકાર પાસે એટલા પૈસા છે? અને જો નથી તો કઈ રીતે લાવશો? એવો પ્રશ્ન પૂછવામાં આવેલો. તો એનો જવાબ એવો કીધેલો છે કે આની માટે, જો કે આનો પણ બહુ ખાસ ડિટેલમાં જવાબ નથી દીધેલો, એની માટે એવો જવાબ દીધેલો છે કે આની માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળી અને ખર્ચો કરશે. રાજ્યનો પણ સાથ લેવામાં આવશે, રાજ્ય સરકારને પણ ઇમ્પાવર કરવામાં આવશે અને એને પણ ઉત્તેજન આપવામાં આવશે કે તમે પણ આની અંદર ખર્ચો કરો. બરાબર, બીજું ડિટેલમાં કીધેલું નથી કે હકીકતમાં એક્ઝેક્ટ પૈસા ક્યાંથી આવશે, અને એ આપણે જાણવાનું પણ નથી.
વાય વોઝ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ચેન્જ. બીજો મહત્વનો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે મિનિસ્ટ્રી ઓફ એચઆરડી હતું એનું નામ બદલી અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કરી દીધું. તો આ નામ બદલવા પાછળ શું કારણ? કે નામ બદલવાથી શું આખી દુનિયા બદલાઈ જશે અથવા ભારતની એજ્યુકેશન સિસ્ટમ નામ બદલવાથી તાત્કાલિક બદલાઈ જશે? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો. તો એનો જવાબ એમને એવો આપેલો કે નામ બદલવાથી આજે મિનિસ્ટ્રી મંત્રાલયનો જે કામ કરવાનો ફોકસ જે છે એ બદલાઈ જશે. કે પહેલા નામ હતું એચઆરડી, તો હ્યુમન રિસોર્સ ઉપર એમનો ફોકસ હતો, પરંતુ હવે મંત્રાલયનો આખો ફોકસ એજ્યુકેશન શિક્ષણ મંત્રાલય કરી નાખ્યું, તો હવે આખો ફોકસ જે છે એ એજ્યુકેશન ઉપર રહી શકશે. એટલે એના કારણે કાર્યક્ષમતા વધશે એવું કીધેલું છે અને ભારતની અંદર લાખો કરોડો બાળકોને જે શિક્ષણ આપવાનું કાર્ય જે છે એ વધશે એવું કહેવામાં